સર્જિત પૂર સર્જાયું છે। વિગતો વડોદરાથી મળી રહી છે। માનવ સર્જિત પૂર સર્જાયું છે, જે 24 કલાક બાદ પણ યથાવત છે। તો પૂર્વ વિસ્તારમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ડેપ્યુટી મેયરે કબૂલ્યું કે શહેરનો અમુક ભાગ વેનિસ બની ગયા છે। શહેર પ્રમુખની કબૂલાત, પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ ગંભીર છે। તો આ સાથે જ તંત્રને તાત્કાલિક કામગીરી કરવા માટેના પણ નિર્દેશ આપ્યા છે। વિગતો મળી રહી છે વડોદરા ખાતેથી। વડોદરામાં માનવ સર્જિત પૂર સર્જાયું છે। 24 કલાક બાદ પણ પૂર્વ વિસ્તારમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે। વરસાદ વિરામ પર છે, પરંતુ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી છે। વડોદરાવાસીઓ હજુ પણ વરસાદી પાણી ભરાયા છે તે સ્થિતિમાં રહેવા મજબૂર છે। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને લોકો વડોદરામાં વરસાદ જોવા નીકળ્યા છે। મંતવ્ય ન્યૂઝ વરસાદમાં વડોદરા બતાવી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, લોકો વડોદરામાં વરસાદ જોવા નીકળ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ વરસાદમાં વડોદરા બતાવવા નીકળ્યું છે। અને મહત્વની બાબત છે કે હાલ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને વડોદરા શહેર સંગઠનના પ્રમુખ ડોક્ટર વિજય શાહ નાગરિકોની વારે આવ્યા છે, જેમને 69 સભાસદોને જીતાડ્યા એ નાગરિકોની વેદના સાંભળવા નીકળ્યા છે। આપણે ડોક્ટર વિજય શાહને પૂછીશું, શું કહો છો? અત્યારે વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ છે અને તંત્ર હજુ નજરે નથી પડ્યું અને તમે નાગરિકોની વારે આવ્યા છે। વડોદરા મહાનગરમાં ગઈકાલે એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આપ જાણો છો કે આપણી જે કોઈ પણ વ્યવસ્થા હોય છે તે વ્યવસ્થાઓ એ અમુક પ્રકારના વરસાદ માટે તૈયાર કરેલી હોય છે, ત્યારે એના કરતા વધારે વરસાદ પડ્યો છે। વડોદરા શહેરની મહાનગરપાલિકાની આખી ટીમ, એટલે મેયર છે, ડેપ્યુટી મેયર છે, ચેરમેન છે, દંડક છે, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાળુભાઈ છે, મનીષાબેન છે, આ બધા જ લોકો તમે ફિલ્ડમાં જોઈ શકો છો। લોકોને ગઈકાલે મોટી સંખ્યામાં ભોજનની વ્યવસ્થા પણ આમના માધ્યમથી થઈ છે। 5000 કરતા પણ વધારે લોકોને ભોજન આપવામાં આવ્યું છે। તો વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ નીચાણવાળા વિસ્તારો માટે ખુલ્લી કરવામાં આવી છે, ત્યારે આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે તેમાં નાગરિકોને સહાયરૂપ થવા માટે સંગઠન તરફથી 2 નંબર પણ આપવામાં આવે છે। ગઈકાલના દિવસ દરમિયાનમાં 25 જેટલા અલગ અલગ કોલ આ બંને નંબર ઉપર જોવા મળ્યા છે। અને અત્યારે વાઘોડિયા રોડની પરિસ્થિતિમાં થોડીક વધારે જરૂરિયાત હોવાને કારણે વોર્ડ નંબર 15ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ વ્યાસ અને સાથી કોર્પોરેટરો, વોર્ડ નંબર 16ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઈ રબારી અને સાથી કોર્પોરેટરો, એમની સાથે અમે લોકોની વચ્ચે છે। લોકોને પડતી મુશ્કેલીમાં હંમેશા સાથે રહેવું એ ભારતીય જનતા પાર્ટીનો ભાવ રહેલો છે। સેવા એ જ સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા વિચારધારા રહી છે। ત્યારે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, માન્ય રત્નાકરજી, આ સૌના માર્ગદર્શન નીચે આ લોકોને જે નાની મોટી જરૂરિયાતો એ પૂર્ણ થાય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશન પોતાના તંત્ર મારફતે આ પાણીનો ઝડપથી નિકાલ થાય તેના માટેની ચિંતા પણ કરી રહ્યું છે। આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ છે, એમને કહીશું, શું કહો છો? વાંસ પર અને કાંસ પર થયેલા દબાણોના કારણે આ પૂર થયું એવું તમે માનવા તૈયાર છો? ક્યાંને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી પણ ફેલ થઈ ગયું છે તેવું જણાય છે। ગઈકાલે જે રીતે વરસાદ આવ્યો એ ખૂબ જ વધારે હતો। કોઈ પણ કામગીરી અને કોઈ પણ તૈયારી કરી હોય તો આ જે ગઈકાલે વરસાદની જે તીવ્રતા હતી એની સામે ફેલ જ થાય। એટલે હું એવું નહીં કહું કે ભાઈ તંત્રએ કામગીરી નથી કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ રહી ગઈ છે, તો હવે એ સુધારી લઈશું। અને આજે એટલા માટે જ અમે જોવા નીકળ્યા છે કે ક્યાં ક્યાં હજુ પાણી ભરાયા છે અને એનો નિકાલ કેવી રીતે થઈ શકે। તમે એવું માનો છો પ્રધાનમંત્રી વડોદરાને સંઘાઈ બનાવવાની વાત કરે અને તંત્રના પાપે આજે વડોદરા વેનિસ બની ચૂક્યું છે ને ટ્રેક્ટરોમાં લોકોને ફરવું પડે છે? અમુક વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે, દરેક જગ્યાએ આવું નથી। અમે બીજા પશ્ચિમ ઝોનમાં પણ અત્યારે હું ફરીને આવ્યો અને બીજે બધે બી જઈને આવ્યો, પરંતુ અમુક જ જગ્યાએ આ પરિસ્થિતિ છે, દરેક જગ્યાએ નથી। એટલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ હતા, તેમને પણ કબૂલ્યું છે કે વડોદરા શહેર વેનિસ થઈ ચૂક્યું છે અને લોકોને ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।